નમસ્કાર. ધોરણ 9 વિષય ગણિત અને એમાં આપણું ભારેખમ ચેપ્ટર એવું બહુપદીઓ એટલે કે બીજું ચેપ્ટર. અને આ બીજા ચેપ્ટરમાં બહુપદીઓ વિશે જો કે તમે ધોરણ 8માં ભણી ચૂક્યા છો કે ભાઈ પદ છે એક કરતાં કંઈક વધારે આવતા હતા અને ચલ વિશે કંઈક ભણ્યા હતા. એ જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે, પણ કંઈક એમાં પણ આપણે થોડું આગળ એ લેવલને લઈ જવાના છે, દાખલાઓ આપણે ગણવાના છે. બરાબર. તો આ જે ચેપ્ટર છે બીજું બહુપદીઓ એ ધોરણ 10નું બેઠે બેઠું, જેમ અહીંયા 9માં બીજું છે એમ 10માં પણ બીજું છે, એટલે ખાસ ધ્યાન દઈ અને આપણે બહુપદીઓ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ કરીશું. બરાબર. તો શરૂઆત કરી દઈએ અને પહેલા હું તમને માહિતી આપી દઉં કે જો તમે અમારી સાથે હજુ સુધી ન જોડાયા હોય તો તમારો વોટ્સઅપ નંબર, બરાબર, જે છે એ નામ, ધોરણ અને શહેર એ આ વોટ્સઅપ નંબર ઉપર મોકલવા વિનંતી, જેથી કરીને અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી શકીએ અને વર્ષ દરમિયાન સતત ને સતત માહિતી પહોંચાડતા રહીએ. ઓકે, તો આ વાત થઈ કે ભાઈ તમે જો હજુ સુધી જોડાયા ન હોય તો બરાબર. આગળ વધીએ તો આ સિવાય આપણી યુથ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ છે, 8866436482 વોટ્સઅપ નંબર છે, યુથ એજ્યુકેશનનું ફેસબુક પેજ છે અને ઇન્સ્ટાગ્રામ તો આ બે આઈડી છે જ. બરાબર. અને આ વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને લાઈવ લેક્ચર્સ મળવાના છે, અને યુથ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરો કે જ્યાં તમને રેકોર્ડેડ લેક્ચર મળવાના છે. બરાબર. ચલો આગળ વધીએ તો મારે તમને લઈ જવા છે બહુપદીઓ તરફ. એ બહુપદીઓને સમજાવતા પહેલા મારે તમને એક વસ્તુ સમજાવવી છે અને એ છે ચલ. શું મારે તમને સમજાવવું છે? ચલ. यूं ही चला चल राही, यूं ही चला चल राही. ચલ. ચલ. ચલ એટલે શું? કોઈ એવી વસ્તુ કે જે અલગ 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 કિંમત ધારણ કરી શકે. બરાબર. શું કીધું મેં? જો કોઈ પણ જે કંઈ પણ વસ્તુ છે એ અલગ અલગ કિંમત ધારણ કરી શકે એને શું કહેવાય? ચલ. જે કોઈ અલગ અલગ કિંમત ધારણ કરી શકે તેને શું કહે છે? ચલ કહે છે. મુખ્યત્વે તે x, y, z, a, b, c વગેરે રીતે દર્શાવાય છે. મતલબ કે સ્મોલ લેટરમાં. મતલબ શું લેવાનો છે તમારે? સ્મોલ લેટર. ઓકે. તો એ સ્મોલ લેટરમાં છે એ જનરલી દર્શાવાતું હોય છે. હવે તો કે ચલ બાદ તમે અત્યારે ક્યાંક ને ક્યાંક આગળના ધોરણમાં આવું એક વસ્તુ જોઈ હશે. કેવી વસ્તુ? તો કે જુઓ, a x raised to n. હું શું બોલ્યો? આ a x ઇંગ્લિશમાં હું શું બોલ્યો? raise to. હું બોલ્યો? હું raise to. raise to એટલે કે ની ઘાત. સમજાય છે? રેઝ ટુ એટલે શું? ની ઘાત એવું બોલાય ઇંગ્લિશમાં. તો ax રેઝ ટુ n એવું તમે ભણ્યા. એમાં a શું છે, x શું છે, n શું છે એના વિશેની માહિતી લઈએ. a છે એ સહગુણક છે, એટલે કે સાથે ગુણાયેલો, પણ કોની? તો કે ચલ x ની. કોની? ચલ x ની. અને n શું છે? તો કે એ ઘાત છે અથવા તો ઘાતાંક છે, ઘાતનો અંક છે. રેડી? ઘાત છે એ સ્થાન દર્શાવે છે અને ઘાતાંક એટલે ઘાતનો અંક દર્શાવે છે. તો આ વાત થઈ આપણી કે ભાઈ આવું આપણે ક્યાંક સ્વરૂપ ક્યાંક ને ક્યાંક આડું આવતું હોય. બરાબર. હવે મારે તમને એક કન્સેપ્ટ એવો દેવો છે કે એક ચલ બહુપદી. પહેલા તો બહુપદી એટલે શું? તો કે જે પદો છે એ એક હોય અથવા તો એક કરતા વધારે પદો ભેગા થાય એને આપણે બહુપદી જનરલી કહેતા હોઈએ. તો મારે તમને સમજાવવું છે કે ભાઈ એક ચલ બહુપદી કોને કહેવાય?
જે બહુપદીમાં અથવા તો જે સમગ્ર બહુપદીમાં માત્ર એક જ ચલ હાજર હોય તો તે બહુપદીને શું કહેવાય? એક ચલ બહુપદી કહે છે. બીજું બહુપદી ક્યારે કહેવાય એ પણ જરા સમજી લઈએ. બરાબર, તો ઘણા બધા કન્સેપ્ટ છે આમાં આવવાના છે. બરાબર, તો બહુપદી છે ક્યારે કહેવાય તો જોજો, બહુપદી ત્યારે જ કહેવાય જ્યારે બહુપદીમાં રહેલ દરેક ચલ, બહુપદી નહીં પણ પદાવલી રાખીએ આપણે. પદાવલી એટલે કે પદની શ્રેણી. બરાબર, પદાવલીમાં રહેલ દરેક ચલ પૂર્ણ સંખ્યા હોય તો અને તો જ તે પદાવલીને આપણે શું કહીશું? બહુપદી. બરાબર, એટલે બહુપદી હોવા માટેની એક શરત કઈ છે તો કે જે ઘાત છે એ કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ. કેવી સંખ્યામાં હોવી જોઈએ ભાઈ? પૂર્ણ સંખ્યામાં. રેડી, આ નિયમ ખબર પડી ગઈ કે બહુપદી ત્યારે જ કહેવાય જ્યારે પદાવલીમાં રહેલ દરેક ચલ પૂર્ણ, દરેક ચલની ઘાત દરેક ચલ નહીં પણ દરેક ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય. દરેક ચલની ઘાત કેવી હોય? અહીંયા ઇટ વોઝ માય મિસ્ટેક કે ભાઈ દરેક ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોય. બેને ભેગું જ લખવાનું લખ્યું છે ભાગ્યમાં. એટલે પૂર્ણ સંખ્યા કોણ? ઘાત જ્યારે પૂર્ણ સંખ્યા હોય દરેક ચલની ત્યારે આપણે એને શું કહીશું? બહુપદી છે એમ કહી શકાય. આઈડિયા ક્લિયર થાય છે? સમજાય છે બાળકો? પાક્કું? હવે આવે છે બહુપદીની ઘાત. હવે શું આવે છે તો જરા જોઈએ. બહુપદીની ઘાત. તો બહુપદીની ઘાત કોને કહેવાય તો કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને, બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને શું કહેવાય? બહુપદીની ઘાત કહે છે. મતલબ કે જે બહુપદી છે એમાં ચલ જે આપેલા છે, ચલમાં મોટામાં મોટી જે ઘાત છે એ આખીને એને બહુપદીની ઘાત કહેવાય. કદાચ તમને બધી થિયરી છે ને હજી હમણાં નહીં સમજાય. જ્યારે આપણે આના ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા જો એકદમ કમ્પ્લીટ સમજાઈ જશે. હું ત્યારે પણ કહીશ. બરાબર, ઉદાહરણ તરીકે હું તમને અત્યારે અહીંયા જણાવી દઉં કે ભાઈ હું શું કહેવા માંગુ છું કે મારી પાસે માનો કે આમ છે x⁵ - 3x⁹ તો આ પેલા તો બહુપદી છે. તો બહુપદી ચેક કરવા માટે કીધું છે કે દરેક ચલની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા છે. +5 +9, હા પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 5 6 7 હોવી જોઈએ. ચાલો, આટલો આઈડિયા ક્લિયર થયો એટલે પહેલી શરત સાચી. બીજી શરત હું તમને પ્રશ્ન પૂછું ભાઈ બહુપદીની ઘાત કેટલી છે તો આમાં જોવાનું ચલ કોણ છે? પહેલા તો x છે. મોટી ઘાત કઈ છે તો કે 9. તો આપેલ બહુપદીની ઘાત કેટલી છે તો કે આપેલ બહુપદીની ઘાત 9 છે. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હું શું કહેવા માંગુ? બરાબર, એટલે કે બહુપદીની ઘાત ક્યારે કહેવાય? જ્યારે એ ચલની મોટામાં મોટી ઘાત હોય એને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ. ક્લિયર? ઓકે, ચાલો હવે આગળ વધીએ તો
મારે બહુપદીના પ્રકાર વિશે માહિતી આપવી છે. મારે શું કરવું છે? બહુપદીના પ્રકાર વિશે માહિતી આપવી છે. એમાં બહુપદીના મુખ્યત્વે બે પ્રકાર છે. બરાબર. એક તો છે પદના આધારે એનું વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ કરવાની બે પદ્ધતિઓ એણે અપનાવી છે અને એક છે પદના આધારે એટલે કે પદની સંખ્યાને આધારે. પદની સંખ્યાને આધારે એ પહેલું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બરાબર. એટલે પદની સંખ્યાને આધારે પહેલું વર્ગીકરણ આવ્યું તો એ પદોની સંખ્યા એટલે એમાં પહેલો પ્રકાર એનો આવે છે ને એ છે એક પદી. તો હું તમને જો એની વ્યાખ્યા આપવી હોય તો હું એની વ્યાખ્યા કંઈક આવી આપીશ કે જે પદાવલીમાં પદોની સંખ્યા એક જ હોય તેને આપણે શું કહીશું? એક પદી. ઉદાહરણ તરીકે જો હું તમને ઉદાહરણ આપું, હું એમ કહું કે 5x² અથવા હું તમને એમ કહું -9/2x અથવા આની જગ્યાએ મારે y લેવું હોય તો પણ ચાલે. x ની જગ્યાએ ચ લેવું જરૂરી નથી કે x જ લેવાય, મારે આ y લેવું છે. બરાબર. ઓકે, ચાલે. y ની અહીંયા આપણો નિયમ હોવો જોઈએ બહુપદી ક્યારે જ કહેવાય? જ્યારે એની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. હેડી આ ઉદાહરણ એક પદીનું થયું. જો એક પદી આ 5x² છે, પછી આ બીજું છે, આખી અલગ જ પદાવલી છે. ઓકે, ત્યારબાદ બીજી બહુપદીનો પ્રકાર એટલે કે દ્વિપદી. તો હવે તમને નામ ઉપરથી જ ખબર પડી જાય કે જે પદાવલીમાં પદોની સંખ્યા બે હોય તો તેવાને શું કહેવાય? દ્વિપદી. ઉદાહરણ તરીકે હું એમ લખું કે 9y³ -3/2y². રેડી? તો જો બે પદ છે, એક અને બે જોડાયેલા છે, બે પદ છે, પદોની સંખ્યા બે છે એટલે એને દ્વિપદી કહેવાય. એવી જ રીતે ત્રિપદી. બરાબર. તો હવે બધાને ખબર પડી ગઈ સાહેબ શું કહેવા માંગો છો. ત્રિપદી તો જે પદાવલીમાં પદોની સંખ્યા, પદાવલી એટલે કે પદોની હરોળ, પદની હરોળ. રેડી? ઓકે, તો કે જે પદાવલીમાં પદોની સંખ્યા કેટલી હોય? 3 હોય તો એને શું કહીશું આપણે? ત્રિપદી. ઉદાહરણ તરીકે હું એમ લખું કે 27/2 y નથી લેવો, મારે એમ લેવો છે. તમને એમ થાય કે સાહેબ દર વખતે તમે xy લ્યો, માનો કે હું લઉં છું m³ -7m² + 8m. 3 પદ થઈ ગયા, 1, 2 ને 3 એટલે ત્રિપદી. એવી જ રીતે બહુપદી પછી કવર કરવા. એટલે આ થઈ પદની સંખ્યાના આધારે. પૂછાતું નથી પણ આપણને ખબર હોવી જોઈએ બહુપદી કેવી હોય, કોને કહેવાય, કેવી રીતે આવે, કયા સ્વરૂપમાં આવે. બરાબર. તો આ વાત થઈ એક પદી, દ્વિપદી, ત્રિપદી. બરાબર. એવી જ રીતે 4 પદ હોય, 5 પદ હોય, જરૂરી નથી 3 જ પદ આવે. હવે પાછા ઘણા એમ ન પૂછતા સાહેબ 10 પદ આવે પદાવલીમાં કે નો આવે? તો કે હા 10 પદ આવી શકે. અરે અસંખ્ય પદ આવી શકે. બહુપદી નામ જ એવું છે, બહુપદી. સમજાય? ચાલો, સરસ. હવે આગળ વધીએ તો વર્ગીકરણ હજી ચાલુ જ છે, પણ વર્ગીકરણ હવે કયા સ્વરૂપમાં કરવામાં આવે છે, કોને આધાર રાખીને કરવામાં આવે છે તો જરા જુઓ. બહુપદીની મહત્તમ ઘાતને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે બહુપદીની
ઘાતને આધારે વર્ગીકરણ કરવામાં આવે એટલે પહેલી બહુપદી છે એ છે એક ઘાતી અથવા તો સુરેખ. એક ઘાતી, જો જેવું નામ એવું કામ. સાહેબ આ તો અમને નામ વાંચીને જ ખબર પડી જાય કે જે પદાવલી છે, જે બહુપદી છે એની મહત્તમ ઘાત એક હોય. બરાબર ને? જે બહુપદીની મહત્તમ ઘાત એક હોય અને એનું વ્યાપક સ્વરૂપ શું છે તો જરા જુઓ. વ્યાપક સ્વરૂપ શું છે તો કે ax raised to n, કે જ્યાં a belongs to r અને n belongs to z. સમજાવું તમને કે a છે એટલે કે x નો સહગુણક એ વાસ્તવિક સંખ્યામાંથી લઈ શકાય અને n એટલે કે ઘાત છે એ પૂર્ણ સંખ્યા હોવું જોઈએ. ઓકે, સોરી પૂર્ણ છે એટલે w નહીં, z નહીં, w. રેડી? ઓકે, ક્લિયર થાય? તો આ વાત થઈ વ્યાપક સ્વરૂપ એટલે કે આ બીબુ. આમાં તમે આંકડા અલગ અલગ નાખતા જાઓ એટલે એક ઘાતી બહુપદી બનતી જાય, સુરેખ બહુપદી બનતી જાય. આ બીબુ કહેવાય, બીબુ. હવે આગળ વધીએ તો બીજો પ્રકાર છે એ છે દ્વિઘાતી બહુપદી. દ્વિઘાતી બહુપદી એટલે કે જે બહુપદીની મહત્તમ ઘાતની જગ્યાએ લખું, જે બહુપદીની ઘાત 2 હોય તો મહત્તમ ઘાત હોય એને જ આપણે બહુપદીની ઘાત કહેતા હતા. 2 હોય તો તેને આપણે શું કહીએ? દ્વિઘાતી બહુપદી. એટલે કે વ્યાપક સ્વરૂપ જો હું આપું તમને એટલે કે બીબુ, તો બીબુ કંઈક આવું છે. ax raised to n એટલે કે સોરી ax જ આવશે ને અહીંયા, કારણ કે આપણે એક ઘાતી છે એટલે મારે અહીંયા ax raised to n ની જરૂર જ નથી, n ની જરૂર જ નહીં પડે, ax જ આવશે પ્લસ b આવશે. બરાબર? સુધારો કરી દઉં છું હું તમને, અહીંયા જરા જુઓ, ઇરેઝર. ઓકે, ax પ્લસ b કે જ્યાં a અને b belongs to r પણ a does not equals to 0. a અને b છે એ વાસ્તવિક સંખ્યામાંથી લેવાના પણ a ને 0 નથી લેવાનો. હકીકતમાં આ શરત છે એની વ્યાપક સ્વરૂપની. હવે દ્વિઘાતી બહુપદી અથવા તો દ્વિઘાત બહુપદી, દ્વિઘાત અથવા તો દ્વિઘાતી બહુપદી જેમ પૂછે એમ આપણને તોય કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. દ્વિઘાત બહુપદી એટલે એનું વ્યાપક સ્વરૂપ આવું થશે કે ભાઈ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. જો મોટામાં મોટી ઘાત 2 છે કે જ્યાં a b c belongs to r, એનો મતલબ કે વાસ્તવિક સંખ્યામાંથી તમે a b c લઈ શકો. એટલે કે x સ્ક્વેર નો સહગુણક પણ વાસ્તવિકમાં જ લઈ શકો, x નો સહગુણક વાસ્તવિક એટલે c. ઓકે, પણ a does not equals to 0. જો હું a ને 0 લઈ લઉં, તો કે આ પદ જ નીકળી જાય અને આ પદ નીકળી જાય તો વાં બચે શું? તો કે તો સુરેખ બહુપદી બચે. એટલે આપણે a ને 0 લઈ શકાય નહીં. એટલે આ થયું દ્વિઘાત બહુપદી. ત્યારબાદ આપણી પાસે આવે છે ત્રીજો પ્રકાર એટલે કે ત્રિઘાત બહુપદી. હવે તમને બધાને ખબર પડી જ ગઈ હોવી જોઈએ કે ભાઈ આપેલ બહુપદી, જે બહુપદીની શું કીધું મેં? જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય. બરાબર? તો એનું ઉદાહરણ અથવા તો વ્યાપક સ્વરૂપ જો આપણે કહીએ, વ્યાપક સ્વરૂપ બીબુ. સાહેબ એનું બીબુ કયો ને અમને? તો આનું જોજો વ્યાપક સ્વરૂપ. હો ભાઈ, તો કે એનું વ્યાપક સ્વરૂપ બહુ સરસ મજાનું છે અને એ છે ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d કે જ્યાં a b c d belongs to r પણ એને 0 લેવાનું નથી. દરેક શરત પાછળનું કારણ હોય, રીઝન હોય કે ભાઈ એ 0 શું કામ નથી લેવાનું? જો હું એને 0 લઈશ તો આ પદ નીકળી જશે ને આ પદ નીકળી જશે તો દ્વિઘાત બહુપદી થઈ જશે. ઓકે, તો આ વાત થઈ આપણે થિયરીની.
જનરલી આપણે મુખ્યત્વે આ રીતે બહુપદીના પ્રકાર, બહુપદી શું છે, બહુપદી કઈ રીતે એનું વર્ગીકરણ કરાય છે, એના વિશેની માહિતી આપણે લીધી. હવે આપણે આગળ વધીએ તો હા, ધોરણ 9 અને ધોરણ 10 ના જો આવી જ રીતે લાઈવ લેક્ચર ચાલુ થઈ ગયા છે. જેમ બને એમ જલ્દીથી જોડાઈ જાઓ. અને આ રહ્યા કોન્ટેક્ટ નંબર 9924455400. જોડાઈ જાઓ ભાઈ, જોડાઈ જાઓ. તમને કંઈ પણ બાબતે પ્રશ્ન હોય ધોરણ 9 અને 10 ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ એમ 4 વિષય અને 11-12 કોમર્સની પણ લાઈવ બેચીસ ચાલુ થઈ ગઈ છે. એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, BA અને અંગ્રેજી આવા 5 વિષય અને બહુ નજીવી કિંમતે એકદમ નોમિનલ ફીસ અને લાઈવ લેક્ચર સાથે સાથે મળશે રેકોર્ડેડ લેક્ચર, સાથે સાથે મળશે આની PDF તમારા ઘર સુધી પહોંચી જશે. એટલે શેમાં? ફોનમાં પહોંચી જશે. તમે જ્યારે ભણવું હોય ત્યારે, રિવિઝન કરવું હોય ત્યારે તમે રેકોર્ડેડ લેક્ચર જોઈ શકો છો. ઓકે, તો હવે અહીંયા જુઓ, નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. ઉદાહરણ એક કંઈક આપણને કહે છે. તો બહુપદીની ઘાત કીધું મેં, મોટામાં મોટી ઘાત હોય એને આપણે બહુપદીની ઘાત કહીશું. તો અહીંયા બહુપદીની ઘાત કોણ છે? તો કે અહીં બહુપદીની ઘાત જે મોટામાં મોટી હોય એ કોણ છે? 5. તો બહુપદીની ઘાત કેટલી છે? 5. રેડી? બીજામાં ચાલો હવે તમે જ મને જવાબ દો ભાઈ, બહુપદીની ઘાત કેટલી છે? બહુપદીની ઘાત કેટલી છે સાહેબ? મોટામાં મોટી તો અહીંયા 8 દેખાય છે, માટે જવાબ 8. અહીંયા આનો જવાબ મને આપો કે ભાઈ આ બહુપદીની ઘાત કેટલી છે? સાહેબ ચલની મહત્તમ ઘાત કીધી હતી. આમાં તો ચલ છે જ નહીં. યાદ રાખજો, સમજજો. જ્યારે એકલો સહગુણક હોય એટલે કે એકલો આંકડો હોય એને અચળ સંખ્યા કહેવાય. અને અચળ સંખ્યાની સાથે કોઈ ચલ હાજર હોય પણ ભૂત સ્વરૂપે કેવી? ભૂત સ્વરૂપે એની હાજર હોય. કઈ રીતે? તો કે જો અહીંયા x છે પણ 0 ઘાત સ્વરૂપે હોય. 0 ઘાત એટલે કોઈ પણની 0 ઘાત 1 થાય અને 1 થાય એટલે 2 એકા 2 થયા. એટલા માટે બહુપદીની ઘાત will be 0. Power of this polynomial will be 0. ઓકે, આ પોલિનોમિયલ બહુપદીની ઘાત કેટલી થશે? 0. ક્લિયર થાય? જ્યારે અચળ સંખ્યા આપે ત્યારે એની બાજુમાં 0 ઘાત વાળો ચલ મિસ્ટર ઇન્ડિયા બની ગયો હોય, દેખાતો ન હોય, લાલ ચશ્મા પહેરવા પડે આપણે, જ્ઞાન રૂપી લાલ ચશ્મા પહેરો તો તમને x⁻0 દેખાય. ઓકે, અને હા, સાથે સાથે અમારી સાથે જોડાવાનો આ મોટો ફાયદો. 11,000 થી પણ વધુ વિડીયો, કદાચ હું જે સમયે તમે મને સાંભળી રહ્યા છો એ સમયે કદાચ 12,000 કરતા 13,000 કરતા પણ વધારે વિડીયો થઈ ગયા હશે. વિદ્યાકુલ નામની એપ્લિકેશન, યુથ એજ્યુકેશન અને આ 2 નંબર હેલ્પલાઇનના કોઈ પણ જાતનો ડાઉટ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ ન સમજાતું હોય, કઈ રીતે જોડાવવું, શું કરવાનું, કઈ પ્રોસેસ કરવાની, કઈ રીતે ભણી શકીશું, શું શું મળશે, આવા તમારા કદાચ 100 જેટલાય પ્રશ્નો હોય તો આ હેલ્પલાઇન નંબર છે, કોન્ટેક્ટ કરો, પ્રશ્ન પૂછો, જવાબ મેળવો અને આજે જ જોડાવ. આ સાથે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.